હેલો ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય બાબારી. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે સવારના વાગી રહ્યા છે 7:04. અને આપણે છે તે સવારે વહેલા છે તે ચાલવાનું ચાલુ કરી દીધું, પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ નહોતું કર્યું, કેમ કે અંધારામાં વિડીયો બનાવવાની મજા ના આવે. તો અત્યારથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે, અને પાછળમાં બધા ચાલે આવે છે. અને આજે આપણે રણુજા પગપાળા જવાનો છે, તે 6ઠ્ઠો દિવસ. અને તમે જોશો વાતાવરણ એકદમ મસ્ત છે, ઠંડુ. અને બધાને અત્યારે સવારમાં ઠંડુ વાતાવરણ છે, તો ચાલવાની પણ મજા આવે છે. અને રાતે થોડોક વરસાદ પડી ગયો હતો, તો એનાથી પણ ચાલવાની વધારે મજા આવી ગઈ છે. અને પાછળ બધા ચાલે આવે છે. તો અત્યારે છે તે સૌથી પહેલાં તો આપણે રામાપીરની જય બોલાવશું. તો બોલો રામાપીરની જય. બધા પાછળ ચાલે આવે છે, એ પણ બતાવી દઉં. જય બાબારી, જય બાબારી, જય બાબારી કાકા, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. ફૂલ છે, આ જોઈ લો. ગાડી પણ આપણી સાથે છે. તો અત્યારે સવારમાં આપણે ચાલુ કરી દીધું છે ચાલવાનું. અને પાછળ બધા ચાલે છે, ને આગળ તમે જુઓ અત્યારે પબ્લિક કેટલી ચાલી જાય છે, આગળ તમે જોઈ શકો છો. તો મિત્રો ચાલતા ચાલતા છે તેમાં થોડુંક જ હજુ ચાલીને આગળ આવ્યા છે. ત્યાં એક કેમ્પ આવી ગયો હતો, કેમ્પ તમે જોઈ શકો છો. જે રામાપીરનું મંદિર છે, અત્યારે જ આરતી ચાલુ થયું, તો આરતીને એવું લઈને અને સીધા આવી ગયા છે. આ બાદ તમે જોઈ શકો, ચા પાણી નાસ્તોનું ચાલુ છે, તો ત્યાં આવી ગયા છે. તમને બતાવો, તો આ બાજુ જોઈ શકો છો, બધા નાસ્તો કરવા બેસી ગયા છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. બોલ, નાસ્તો કરવા આવી જાવ, નાસ્તો કરવા. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. રૂણી નદીના ધાર ચડી ચડીને નાસ્તો કરવા બેઠા હે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે, પછી આગળ જશું, બધું તમને બતાવશું. જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો મિત્રો ચાલતા ચાલતા છે તમે થોડાક આગળ આવ્યા છીએ નાસ્તો કરીને. અને એટલામાં તો તમે જોઈ શકો છો, આગળ મેં વિડીયો બતાવ્યો રીતે નાસ્તો પણ આપી દીધો છે. અને પાછળ બધા ચાલ્યા આવે છે. અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હવાની ગરમી નથી, તો પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો વરસાદમાં બધા ચાલ્યા આવે છે, પાછળ જોઈ શકો છો. અને વરસાદમાં ચાલવાની પણ વધારે મજા આવે છે. જય બાબારી. મજા આવે ને વરસાદમાં ચાલવાની? વરસાદમાં ચાલવાની મજા આવે ને? ફૂલ મોજ. જોઈ શકો છો, વરસાદમાં બધા ધડાધડ ચાલી રહ્યા છે. જય બાબારી. તો મિત્રો ચાલતા ચાલતા છે તમે પહોંચી ગયા છે નયાનગરની અંદર આવેલો કેમ્પ છે, તમે જોઈશું આ કેમ્પની અંદર. અને અત્યારે વાગી રહ્યા છે સવારના 9:55, એટલે કે લગભગ 10 વાગવા આવ્યા છે. અને કેમ્પની અંદર પહોંચી ગયા છે. તો અહીંયા આપણે ચા નાસ્તો કરવા થોડી વાર રોકાણા છીએ. આ કેમ્પ તમે જોઈ શકો છો, અહીંયા બોર્ડ. અને સામે તમે જોઈ શકો છો, અહીંયા સૌથી પહેલાં તમે રામાપીરના દર્શન કરી લો. તો સૌથી પહેલાં તમને બતાવી દો, જોઈ શકો છો. તો મિત્રો આપણે અંદર આવી ગયા છે, ને અંદર તમે કેમ્પ જોઈ લો. ખાલી એક નંબર કેમ્પ છે. તો અહીંયા ડિઝાઇન કરાયું છે, ને ડેકોરેશન પણ બહુ મસ્ત બનાવ્યું છે. આ ઉપર તમે બોલ પણ જોઈ શકો છો. આ બાજુ પણ જોઈ શકો, અહીંયાથી બહારનું લુક પણ મસ્ત છે. અને આ બાજુ બધા બેઠા છે, અહીંયા પણ બેસી ગયા છે. ઓય જય બાબારી, જય બાબારી. બીજા બધા આ બાજુ બેઠા છે, એ પણ બતાવી દઉં તમને. જોઈ શકો છો. જય બાબારી, જય બાબારી. તમે તો કુલરમાં બેસી જાઓ, કુલરમાં. જોઈ શકો છો. જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો બધા છે તો એવા ચા નાસ્તો કરવા થોડી બેસી ગયા છે. થોડોક આરામ કરી પછી આપણે ફરી ચાલવાનું ચાલુ કરશું. તો મિત્રો રસ્તામાં અમે ચાલતા ચાલતા આવતા ને ગરમી બહુ વધારે લાગી ગઈ હતી. અને અત્યારે તમે જો 10:55 થઈ છે, એટલે 11 વાગવા આવ્યા છે. અને ગરમી બહુ વધારે લાગતી, તો બધા જોઈશું અહીંયા જે બદામ શેકની લારી છે ત્યાં આવી ગયા હતા. અને બધા બદામ શેક ખાવા ઉભા રહી ગયા છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી. હા હા, જો ફૂલ સેવા ચાલશે. જય બાબારી, જય
જય બાબારી, જય બાબારી, જય બાબા જય બાબારી, જય બાબારી ભાઈ, જય બાબારી, 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 જય બાબારી. તો ગરમી થોડીક વધારે લાગતી તો બધા છે અહીંયા બદામ શેક ખાવા માટે ઉભા રહી ગયા છે. તો ચાલો ફટાફટથી આપણે બદામ શેક ખાઈ લઈએ અને પછી આપણે આગળ સીધા ચાલવા માટે નીકળીએ. જય બાબારી. મજા આવે છે. કેટલા ખાઈ ગયા સાચું બોલો? આ ત્રીજું જમરૂખ હે, હજુ 5 આલે તો ખાવાની તાકાત હે. એટલે તમે ખાવા આવ્યા કોઈ પગપાળા જવાય પરસાદી છે? હા. સાચું કેવું? બના જમરૂખ થી હેડવામાં તાકાત આવે. કેટલી તાકાત? તો મિત્રો અહીંયા કેમ છે તે અમે અહીંયા રોકાઈ ગયા છીએ ને અત્યારે તમે જોઈ શકો છો બપોરના વાગી રહ્યા છે 1:46 અને બધા અહીંયા છે થોડી વાર આરામ કરવા માટે રોકાઈ ગયા છે. અને આ બાદ તમે જોઈ શકો છો બધા છે તે અહીંયા આરામ કરી રહ્યા છે. કોઈ સૂઈ ગયું છે, કોઈ બેઠા છે. રીતે એક ભાઈ અહીંયા બેઠો છે. જય બાબારી. અને અહીંયા તમે જોઈ શકો છો આપણે તો અહીંયા ફોનની બધી ધ્યાન રાખીને બેઠા છીએ. કેટલા ફોન ચાર્જિંગ લઈને કરવા બેઠા છીએ તમે જોઈ લો. તો અહીંયા છે આપણે થોડી વાર આરામ કરવાનો છે ને બધા ફોન છે તે બધા ચાર્જિંગ કરી લઈએ અને પછી આપણે આગળ સીધું નીકળવાનું છે પગપાળા ચાલવા માટે. તો આ બધા ફોન છે તમે જોયું આખું બોલ લઈને જ આપણે બેસી રહીએ છીએ. તો બધું ચાર્જિંગ થઈ જાય પછી આપણે સીધા નીકળશું ફરતી ચાલવા માટે. તો મિત્રો થોડી વાર છે તમે આરામ કરીને પાછું ફરતી કરી દીધું છે ચાલવાનું ચાલુ અને આપણે આરામ કરીને આવી ગયા છે ને અત્યારે વાગી રહ્યા છે 3:09. આપણે 2:30 વાગે છે તે હાલવાનું ચાલુ કર્યું છે. તો પણ છે ત્યારે ગરમી એટલી પડે છે કે વાત જ ના પૂછો. અને અત્યારે રાજસ્થાનની અંદર તમે નજારો તમે જોઈ શકો છો. આ બાદ તમે જોઈ લો તમારી નજર બોક્સ ને ત્યાં સુધી તમને રેતના ઢગલા દેખાશે, બીજું કંઈ જ નથી રાજસ્થાનની અંદર. આ તો આપણે છે તે રાજસ્થાનની અંદર આપણો રણુજાવાળો બેઠો છે એટલે આપણા ગુજરાતી બધા આવે છે. બાકી રાજસ્થાનમાં કંઈ આવ્યા જેવું નથી કેમ કે નકરી રેતી જ્યાં જુઓ ત્યાં છે. તડકો એટલું પડે છે કે ચામડી પણ લાલ કરી નાખી છે. અને પાછળ પણ બધા ભાઈઓ તમે જોશો જે પગપાળા આપણી સાથે આવે છે બધા ચાલ્યા આવે છે. અને આગળ પણ એક ભાઈ ચાલી જાય છે ને જે ગાડી છે આપણી તે પણ આગળ પડી છે. અને તમે જો હજુ સુધી બ્લોગ જોતા હોય ને જો વિડીયો લાઇક નાખે તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ નાખે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં. જય બાબારી. મસ્ત કામ કર્યું તડકામ. જય બાબારી, જય બાબારી મિત્ર, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો મિત્રો ચાલતા ચાલતા છે તમે પહોંચી ગયા છે અહીંયા કેમ્પની અંદર. આ કેમ્પ તમે જોઈ શકો છો આદર્શ સેવા કેમ્પની અંદર. અને કેમ્પ છે બહુ મસ્ત બનાવે છે. આ બાજુ પણ તમને બતાવી દઉં જોઈ શકો છો અહીંયા જે ભોજન કક્ષ અને આ બાજુ આરામ કક્ષ બધું અલગ અલગ બનાવ્યું છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો જે રામાપીરનું મૂર્તિનું આપણે મૂકેલું છે ફોટોને એ પણ બહુ મસ્ત શણગારેલું છે અહીંયા તમે જોઈ શકો છો. અને આ બાજુ બધા આપણે જે ચાલતા આવ્યા છીએ તો ચા નાસ્તો કરવા આવી ગયા છે એ પણ તમને બતાવી દઉં. તો બધા આ બાજુ આવી ગયા છે. ગરમી થોડીક વધારે છે તો બધા છે તો અંદર નથી ગયા. આ બાજુ અહીંયા આવીને ઊભા થઈ ગયા છે ચા પાણી કરવા માટે. આ બાજુ પણ બધા બેઠા છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી. ગરમીની ચા તો બધા ચા પાણી કરવા માટે આવી ગયા છે કેમ્પની અંદર ચાલતા ચાલતા. જય બાબારી. ગરમીના ચા પીએ, ગરમી બહુ હે. ગરમી વધારે પણ ગુજરાતી છે એટલે ચા વગર તો ના ચાલે. વગર નહીં ચાલે. ચા વગર ના ચાલે. ગરમી ગમે એટલી પડે. તો ચાલો હવે ચા પાણી કરીએ પછી આપણે આગળ ચાલવા માટે નીકળીએ. તો મિત્રો બપોરના છે તે અમે ચાલતા ચાલતા છે તો અત્યારે આડેલ ગામની અંદર પહોંચવા આવી ગયા છીએ. આગળ તમે જોઈ શકો છો. અને અત્યારે સાંજના વાગી રહ્યા છે 5:38 એટલે કે 5:30 જેવું થઈ ગયું છે. અને બપોરના આપણે ગરમીમાં છે તો ચાલ્યા આવે છે ને પાછળ બધા ચાલ્યા આવે છે. અને અત્યારનું તમે વાતાવરણ જોઈ શકો છો. અને પાછળ તમે જોઈ શકો છો ફૂલ અંધારીને આવ્યું છે. રામાપીરને પ્રાર્થના કરજો કે ટૂંકા સમયની અંદર વરસાદ આવી જાય કેમ કે બધાને એવું છે કે વરસાદ આવે તો હેડવાની મજા આવશે. કેમ કે આખો દિવસ છે તે ગરમીની અંદર બહુ ગરમી લાગે છે તાપમાં. તો બધા પાછળ હેડ્યા આવે છે. અને આ બોટલ તમે જોઈ શકો છો. રાજસ્થાનની અંદર ગુજરાતી પબ્લિક એટલી સેવા કરે છે પગપાળા માટે કે વાત જ ના પૂછો. થોડીક વારમાં કંઈક ને કંઈક વસ્તુ છે તે આપણને આપી દે છે. અને પાછળ બધા ચાલ્યા આવે છે. અને આપણી ગાડી પણ આવી ગઈ છે. અને પાછળ જોઈ લો બધા ભાઈઓ છે તે ચાલ્યા આવે છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી. જોઈ શકો છો બધા છે તે બાટલીઓ પીતા પીતા આવે છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી. ઠંડુ વાતાવરણ થયું પછી બાટલીઓ આવી છે. જય બાબારી, જય બાબારી. તો બધા અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ. અને જો તમે હજુ સુધી વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.
અને કોમેન્ટની અંદર જય બાબારી લખવાનું ભૂલતા નહીં. જય બાબારી, જય બાબારી. તો મિત્રો ફાઇનલ છે તમે ચાલતા ચાલતા આજે પહોંચી ગયા છે જે કેમ્પે આપણે નાઇટ રોકાવાનું છે ત્યાં. અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો 7:05 અને ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ કેમ્પની અંદર. અને આ કેમ્પ છે એનું તમે સૌથી પહેલાં એડ્રેસ જોઈ લો, જોઈ શકો છો. તો આડેલ ગામ છે અહીંયા નજીક જ છે, 2 કિલોમીટર છે એની બાજુમાં છે. તો અહીંયા કેમ્પ આવેલ છે, આ મંદિર તમે જોઈ શકો છો એની અંદર કેમ્પ બનાવેલ છે, બરાબર. અને આજે છે તે આપણે ચાલતા ચાલતા કિલોમીટર કાપે છે, 50 થી 55ની એવરેજ આપણે દરરોજ આવે છે. અને આ કેમ્પ તમે જોઈ શકો છો, અહીંયા મહાદેવનું મસ્ત મંદિર આવે છે ને બધા ચાલતા ચાલતા અહીંયા આવી ગયા છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો આજે શું છે વહેલા ટાઈમસર આપણે પહોંચી ગયા છીએ જે જગ્યાએ આપણે નાઇટ રોકાવાનું તો એ કેમ્પે પહોંચી ગયા છીએ. અને આ બાદ તમે જોઈ શકો છો નાવા ધોવાની પણ મસ્ત સુવિધા છે અને બધું અહીંયા કમ્પ્લીટ છે. તો આજે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, નાઇટ અહીંયા રોકાઈ જવાનું છે. તો આજના બ્લોગની અંદર આટલું જ. મળી એક બીજા બ્લોગ સાથે. જો બ્લોગ ગમે તો બ્લોગને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળી એક બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી જય બાબારી.